નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોની સાથે સમાજની ગરીબ તેમજ માતા પિતા કે પરિવારના આધાર ગુમાવેલ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્નોત્સવમાં સદા અગ્રેસર રહ્યું છે। ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જૂની દેવી ગામ પાસે આવેલ ગુપ્તા ફાર્મ ખાતે 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એક જ મંડપ નીચે 51 જેટલા નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ દીકરીઓને અનેક દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘરવખરી સહિતનું કરિયાવર આપવામાં આવ્યું હતું। સાથે દીકરીઓએ સિલાઈ મશીન આપવામાં આવ્યું હતું। સાથે દીકરીઓને સિલાઈની તાલીમ પણ આપવામાં આવશે। તાલીમ બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે। આ સમૂહ લગ્નમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતોએ પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા, સંદીપ પટેલ, ગણેશ અગ્રવાલ, નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 9 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। તે પ્રસંગે આજરોજ 23/2/2025ના દાડે અંકલેશ્વરમાં 51 દીકરીઓને પરણાવવાનો પ્રોગ્રામ ચાલે છે। તે તબક્કે આ જે દીકરીઓ ખરી ને એ દીકરીઓ 51 દીકરીઓમાંથી લગભગ 15 દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી। ત્યાર પછી કોઈના મા નથી, કોઈના બાપ નથી ને અમે 51 દીકરીઓને એ ધ્યેયથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે, એક ભાઈ તરીકે, એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ। ખૂબ ધૂમધામથી કરીએ છીએ, આપ જોઈ રહેલા છો। સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કંઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનું કરી શકીએ। તો આ વખતે 51 દીકરીઓને સિલાઈ મશીનનું આયોજન કરવામાં આવ્યું, એમને આપવામાં આવે છે। એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને 6 મહિનાની ગુંજ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના જ એ છે ગ્રુપમાંથી જ એ લોકોને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે। ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બની શકે એ ધ્યેયથી અમે આ પગલું લીધું છે ને દર વખતે આ રીતે અમે કરતા જ હોઈએ છીએ ને ખરેખર આનંદ થાય છે કે આ દીકરીઓને અમે કંઈક આ ભગવાને અમને કંઈક આશીર્વાદ આપેલા છે કે અમને આ મોકો મળે છે। મારું નામ નેહાબેન રસિકભાઈ વસાવા છે। મારા માતા પિતા નથી અને મારું ગુંજમાં લગ્ન થઈ રહ્યું છે ને જે ગ્રુપના લોકોએ છે એને મને ખૂબ સાથ આપ્યો છે। મારા માતા પિતાની કમીને પૂરી કરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।